પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી મામલે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબાની ધરપકડ પર અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે હાલ અનેક બેંક ખાતાઓની તપાસ ચાલી રહી છે। પોલીસે કુચડી ગામના ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાની ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં હિરલબા તથા હિતેશની ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટેલમાંથી ઝડપી લીધો। આ સિવાય પોલીસ તપાસમાં મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી આઈટી વિભાગ સહિત લગતા વિભાગને જાણ કરવામાં આવશે તેવું પણ જાણવા મળે છે। તો બીજી તરફ સ્વર્ગસ્થ ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજાના વિદેશ સ્થિત પત્ની ચોલાબેન ઠકરાર દ્વારા એસપીને ઈમેલ કરી હિરલબા સામે કેટલાક આક્ષેપો કર્યા હોવાનું જાણવા મળે છે। આથી પોલીસે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને ચોલાબેન પણ પોરબંદર આવી પોલીસને નિવેદન આપે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। એ સિવાય કર્ણાટકમાં થયેલ કરોડોના સાયબર ક્રાઇમમાં પણ કેટલીક રકમ પોરબંદરના કેટલાક શ્રમિકો અને સામાન્ય વર્ગના લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી, જે મામલે પોલીસ તપાસમાં અનેક શ્રમિકોના બેંક ખાતા મળી આવ્યા છે, જે મામલે પણ પગેરું હિરલબા સુધી પહોંચવાની ચર્ચા ચાલી છે અને તેમાં પણ હિરલબાનું નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। આટલું જ નહીં, પરંતુ આ મામલે બેંક ખાતાઓની શ્રમિકોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।